અમદાવાદ સહિત રાજ્યભરમાં અદાણી સીએનજીના ભાવમાં થયેલા ₹2.25 વધારાએ સામાન્ય જનતા અને રિક્ષા ચાલકો બંનેની મુશ્કેલીઓ વધારી છે। છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં સતત વધારો થતા પરિવહન ખર્ચ વધી રહ્યો છે। અમદાવાદમાં સીએનજીનો ભાવ હવે પ્રતિ કિલો ₹86ને પાર પહોંચતા રિક્ષા ચાલકોમાં ભારે રોષ છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતા ગેસ ભાવ વચ્ચે જૂના ભાડામાં વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। તેથી 1 કિલોમીટરનું ભાડું ₹15થી વધારી ₹20 કરવામાં આવે। જો સરકાર ભાડા વધારાને મંજૂરી આપે તો તેનો સીધો બોજ મુસાફરોના ખિસ્સા પર પડશે। સીએનજી અને પેટ્રોલના ભાવ વચ્ચેનો તફાવત હવે સતત ઘટી રહ્યો છે, જેના કારણે સીએનજી વાહન ચલાવવાનો આર્થિક ફાયદો ઓછો થઈ રહ્યો છે। બીજી તરફ વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય વર્ગ માટે દૈનિક મુસાફરી વધુ ખર્ચાળ બનવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે અને છેલ્લા ઘણા સમયથી સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક સીએનજીના ભાવમાં ₹30થી પણ વધારો થયો છે અને તેના જ કારણે રિક્ષા ચાલકો હવે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે આ જ વર્ષમાં 2026માં 2 વાર સીએનજી અદાણી સીએનજી દ્વારા વધારો કરવામાં આવ્યો છે। અદાણીના સીએનજીમાં ક્યાંક ને ક્યાંક કુલ મળીને ₹4નો વધારો કરવામાં આવ્યો છે। તેના કારણે રિક્ષા ચાલકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રિક્ષા ચાલક કિશનભાઈ જોડાઈ ગયા છે। કિશનભાઈ, વધુ એકવાર મોંઘવારીનો માર રિક્ષા ચાલકોને વાગ્યો છે, શું કહેશો? જી કિશનભાઈ, કિશનભાઈ આપનો અવાજ નથી આવતો। હાલો હાલો જી બિલકુલ આવ્યો। હા, નમસ્કાર। જી કિશનભાઈ, આજે રિક્ષા ચાલક ઉપર જે મોંઘવારીની માર પડી છે એમાં ઘણી બધી તકલીફ રિક્ષા ચાલકોને જ પડે છે। બીજે કે આમ જનતા ઉપર બી તકલીફ પડે છે, કેમ કે દૂધ ના હોય કે અન્ય કોઈ મોંઘવારી હોય એ બધા રિક્ષા ચાલક ઉપર આવે છે અને રિક્ષા ઉપર જ નડે છે। કિશનભાઈ, હવે રિક્ષા ચાલકો જે સીએનજી છે ખાસ કરીને તેમાં ખૂબ વધારો કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલકોની મુખ્ય માંગણી શું છે? રિક્ષા ચાલકોની માંગણી છે કે સીએનજી ના ભાવ ઓછો થાય અને દરેક રિક્ષા ચાલક ભાઈઓ અમારા તકલીફ માંથી દૂર થાય। એ જ અમારી માંગણી છે કે સૌથી પહેલા જે અમારા રિક્ષા ચાલક ભાઈઓને ભાડું છે એ વધારવામાં આવે અને સીએનજી ના ભાવ ઓછા કરવામાં આવે, એ જ અમારી માંગણી છે। કિશનભાઈ, જે ભાડાના જે વધારો કરવાની આપ વાત કરી રહ્યા છો તો તેની ઉપર વિચારણા થઈ રહી છે કે કેમ? સરકારમાં રજૂઆત થઈ કે કેમ? સરકારમાં રજૂઆત ગઈ છે, પણ એ જે ડિસિઝન લેવામાં આવે છે એ બહુ મોડા કરે છે। ડિસિઝન લેવામાં તાત્કાલિક ડિસિઝન હોવું જોઈએ, કેમ કે છેલ્લા 4 વર્ષથી ભાડું વધારવામાં નથી આવ્યો, તો એ ડિસિઝન તાત્કાલિક લઈ લેવું જોઈએ સરકારને। કિશનભાઈ, છેલ્લા 5 વર્ષમાં જે સીએનજીના ભાવ છે તેમાં ₹30થી વધુનો વધારો થયો છે અને હાલ હવે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ અને જે સીએનજી છે તેના ભાવ સિમિલર થઈ ગયા છે, તો હવે આપને રિક્ષા ચાલકોને ખાસ કરીને શું લાગે છે કે સીએનજીમાં રિક્ષા ફેરવવી કે પછી પેટ્રોલમાં? એ સીએનજી ના ભાવ ઓછા નહીં થાય તો પેટ્રોલમાં ચલાવવું પડે કાં તો અન્ય કોઈ સાધનના ઉપયોગ કરવો પડે। બીજું તો સીએનજી આટલી મોંઘવારી થાય તો ક્યાંથી રિક્ષા ચાલકોને પૂરું પડશે, કેમ કે એમના ઘર સંસાર ચલાવવું હોય, એમને બાળકને ભણાવવું હોય તો એ બહુ મુશ્કેલી પડે છે। જી બિલકુલ કિશનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।